પબજી પબજીની રમતની આ વાત છે. પબજી લવરની આ વાત છે. પબજી રમવાની એટલી બધી લત લાગેલી, એટલી બધી આદત પડેલી ને કે જયસુખનો ફોન નીલાને આવ્યો. ભાવાનો ફોન નીલાને આવ્યો. મધરી રાતનો સમય અને અડધીક રાતે ભાવા અને જયસુખનો ફોન નીલાને સુરતની તો જગ્યામાં આવે છે કે હું તો છો કે જાગે છો? નીલો જવાબ આપે, ભાઈ જાગું છું, બોલો ને હું કામ હતું કે હાલો આપણે પબજી રમવા જઈએ. અને જયસુખ અને ભાવાના રવાડે નીલો બિચારો સડી ગયો. પબજીનો રાઉન્ડ ચાલુ કર્યો. 3 જણાની ટીમ બનાવી અને પબજી સ્ટાર્ટ કરી. પણ મને નીલાને શું ખબર હતી કે જયસુખ અને ભાવો એને છેતરી શેટો મૂકી દે. ભાઈબંધ ઉપર ભરોસો રાખી નીલો તો પબજી રમવા ગયો અને રિક્વેસ્ટને અનફોલો કરી. ખબર પડે નહીં નીલાને કાંઈ, અને અનફોલો થઈ. જાવું તો એને ગટકા ઉતરવા ગયું પોસંકીમાં. આવી વિશાળ પોસંકીની વિરાટ જગ્યાની માલપા નીલો આજે એકલો ઉતર્યો. પોસંકીની માલપા ચારે બાજુ અનેક બંદાઓ ગોળીઓની બહરાટી બોલે, ભડાકા બોલે, બોમ્બના ભડાકા બોલે. નીલો તમે તો તરુજવા બાપા, કારણ કે પોસંકીની જગ્યાની માલપા 4 જણા હોય તો બસે નહીં. આ તો એકલો નીલો. જયસુખ ને ફોન કરે છે, જયસુખ તું ક્યાં છો ભાઈ? ભાવા તું ક્યાં છો ભાઈ? અને ભાવો અને જયસુખ તો ઘણા બે મલ્ટા પાવર ઉતરેલા. મલ્ટા પાવર થી પોસંકીની જગ્યા ઘણી દૂર. અને નીલો બીજો બિચારો બીક ને મારે હાથમાં એકાદી નાની મોટી ગન લીધી અને પોસંકીના એક નાના એવા ઘરની મલપા હટાઈ ગયો. પણ મળ્યો પરમાત્માને યાદ કરવા કે મને પોસંકીની ધરતીની માલપાથી, મને પોસંકીની જગ્યાની માલપાથી આ હજારો બંદાઓના વશમાંથી મને જો કોઈ બસાવી લે ને તો હું બીજી વાર કોઈ દે પબજીના રાઉન્ડમાં અને પોસંકીમાં ઉતરું નહીં હો. તો કોણ વાત સાંભળે નહીં? ચારે બાજુ બંદાઓના પગલા ખડબડ થાય, ગોળીઓની બહરાટી બોલે અને બીકને મારે નીલાને પરસેવાના રેપ જેપ થઈ ગયો. મેળે ધરુજવા, હાથ પગ મેળા ધરુજવા અને પોસંકીના એક ઘરના ખૂણાની મલપા જઈને હટાઈ ગયો, લપાઈ ગયો. અને આ બાજુ મલ્ટા પાવરમાં ભાવો અને જયસુખ સુરવીર બંદાવ M4 ને AK-47 ના ભડાકા બોલાવે. બંદાઓને તબરા ઉડાડે અને બંદાઓની શીકોમાં રાયડું પડાવો. બે ભાઈઓનો હથવારો પણ આવ્યો તો નીલો એકલો. અને એવી પોસંકીની વિરાટ જગ્યાની મલપા નીલો પોકાર કરે છે કે જયસુખ મને બસાવી લે ભાઈ. ભાવા ફટાફટ આવો ભાઈ. ગાડી મળે તો ગાડી લઈને આવો, ઘોડા મળે તો ઘોડા લઈને આવો, પણ મને આ પોસંકીમાંથી બહાર કાઢો. પણ ભાઈબંધ હતા ને પાકા. પબજીની માલપા મધરી રાતે નીલાને બોલાવ્યો તો તેની રક્ષા કરવી પડે. જયસુખ અને ભાવો અલગ અલગ ગાડી લઈ અને નીલાને બચાવવા પોસંકી તરફ નીકળી પડ્યા. વચમાં 500 બંદાઓના ટોળા પણ જયસુખ ને ભાવો દીવા વાળા નહીં ભડભડાટી મળ્યા બોલાવ્યા. પણ 500 બંદાઓના ટોળાએ જયસુખ અને ભાવાને ઘેરી લીધા અને ગોળીઓની બહરાટીથી બેની પેટીઓ કરી નાખી. રાઉન્ડની માલપાથી જયસુખ અને ભાવો બેની પેટીઓ થઈ ગઈ. બંદાઓએ મારી નાખ્યા. હવે નીલો રેન્કની રમત પાછી એમ રિકોલ ન થાય. રિકોલ થાય તો હું જયસુખ અને ભાવાને રિકોલ કરીને મારી પાસે બોલાવી લઉં, પણ શું કરું? રિકોલ નો ઓપ્શન નહીં. અને આજે આવે નીલાને મળી બીક લાગવા.
પણ કે હવે બીકમાં શું થવાનું છે આપણે? બીન કયા ધરતીની મેલ પર જીવા હે તો નહીં, સુરવીર તો એક દિન ટાણે બનવું તો પડે જ છે બાપ. એટલે હાથમાં બંદૂકો લઈ 3 લેવલના જેકેટ, 3 લેવલના હેલ્મેટ પહેરી અને પોસંકીની સીમની મેલ પર નીકળો મિલો અને બંદાઓની મળી બહોરાટી બોલાવવા. 4 જણાની સ્કોડને એકલો નીલો મારવા બળબડાટી. એના ઘરમાં બંદાઓના ટોળા હતા, ટોળામાં બોમ્બ મળ્યો નાખવા મળ્યો, ફોડવા કીલ ઉપર કીલ લેવા મળ્યો. જયસુખ ને ભાવાની કેમ કે બદલો તો લેવાનો જ હતો, પણ જિંદગીની માઇલ પર પોસંકીની માઇલ પર બહાર તો નીકળવું.